ભાજપ ભાજપ કરશો તો ભૂખે મરશો, એ મારા શબ્દો યાદ રાખજો. નાના હતા ત્યારે એક વાર્તા સાંભળેલી ને એમાં એવું આવતું કે 3 વાર ખાવું ને 1 વાર નાવું, પણ ભાજપ જે ખેડૂતો ઉપર ત્રાસ આપી રહી છે, ત્રાસ ગુજારી રહી છે, એના પરથી મને લાગે છે કે ભાજપ નવી એ વાર્તા સાબિત કરવા માંગે છે. 3 દિવસે 1 વખત ખાવાનો વારો આવશે અને પાણી મળશે તો જ નાવાનો વારો આવશે. સુરેન્દ્રનગરના કોંડ ગામે જે ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ નાખવામાં આવી રહ્યા છે, એ જ વાતને લઈને હવે કોંગ્રેસ દ્વારા એક મોટું ઉગ્ર આંદોલન રાખવામાં આવ્યું છે અને આને લઈને કોંગ્રેસના કરસનદાસ ભાદરકા છે, એમનું એક નિવેદન સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી ઉપર પણ આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોંગ્રેસના નેતા પાલ આંબલિયા દ્વારા એક પત્રકાર પરિષદ કરીને એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે, ખેડૂતોને હટાવો અને કંપનીઓને બચાવો. પણ જે રીતે અત્યારે હાલ આખો આ કોંડ ગામનો વિવાદ સામે આવ્યો છે, કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા આ સમગ્ર મામલે હવે ઉગ્ર આંદોલન થવાનું છે. આ વિષયને લઈને વાત કરવામાં આવે તો કરસનદાસ ભાદરકાનું કહેવું છે કે ભાજપ ભાજપ કરશો તો ભૂખે મરશો, 1 વાર નાહવું અને 3 વખત ખાવું કહેવતને ભાજપ સરકારે 3 દિવસે ખાવું પણ પાણી મળે તો જ નાવું બનાવી દીધી છે. વીજ કંપનીઓને લાભ આપવા ભાજપ સરકાર ખેડૂતોને પાયમાલ કરવાના પ્રયત્નો કરી રહી છે અને આ જ સમગ્ર મામલે અન્યાયના વિરોધમાં હવે તારીખ 30/5/2026 રોજ દરેક લોકોને ભેગા થવાનું આહવાન કરસનદાસ ભાદરકા દ્વારા કરવામાં આવ્યું છે. વધુમાં આ વિષયને લઈને તેમણે શું કહ્યું તે સાંભળીએ. ભાજપ ભાજપ કરશો તો ભૂખે મરશો, એ મારા શબ્દો યાદ રાખજો. નાના હતા ત્યારે એક વાર્તા સાંભળેલી ને એમાં એવું આવતું કે 3 વાર ખાવું ને 1 વાર નાવું, પણ ભાજપ જે ખેડૂતો ઉપર ત્રાસ આપી રહી છે, ત્રાસ ગુજારી રહી છે, એના પરથી મને લાગે છે કે ભાજપ નવી એ વાર્તા સાબિત કરવા માંગે છે. 3 દિવસે 1 વખત ખાવાનો વારો આવશે અને પાણી મળશે તો જ નાવાનો વારો આવશે. એક આમંત્રણ આપવા માટે આવ્યો છું સુરેન્દ્રનગરના પોંઢ ગામમાં. વીજ કંપનીઓ પ્રત્યેના સરકારના ઇલ્લુ સરકારના પ્રેમ માટે ખેડૂતો ઉપર જે ત્રાસ ગુજારવામાં આવ્યો, બહેનોને ગાળો દીધી, ખેડૂતોને એના ખેતરમાં ના ઘૂસવા દીધા, વીજ લાઈન માટે, બિનકાયદેસર રીતે વીજ લાઈન માટે, એના વિરુદ્ધમાં ખેડૂતનો અવાજ બનવા માટે આવતીકાલે આપણે સૌએ 30/5/2026 શનિવાર સવારે 10 વાગે સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં મળવાનું છે. કલેક્ટરશ્રીને આવેદન આપવાનું છે અને સરકારના કાનમાં હુંકાર ફૂંકવાનો છે કે ખેડૂતો જાગી ગયા છે, ખેડૂતોને આવો ત્રાસ ન આપો. દરેક ખેડૂત સુરેન્દ્રનગર પોંઢ ને આજુબાજુના દરેક ખેડૂતોને હું વિનંતી કરું છું કે આવો, આ ત્રાસ જો સહન કરીશું ને તો મારા શબ્દો યાદ રાખજો કે આ સરકાર ઈચ્છે છે કે 7/12 નામ ખેડૂતોના નીકળી જાય. હક માટે આવતીકાલના ખેડૂત અને ખેતી માટે ખેડૂત એકતા બતાવવી ખૂબ જરૂરી છે. એટલે આવો, મોટી સંખ્યામાં મળીએ સુરેન્દ્રનગર મેળાનું મેદાન સવારે 10 વાગે 30/5/2026 સુરેન્દ્રનગર. કલેક્ટર થ્રુ સરકારને મેસેજ આપીએ કે લાઈન પર આવી જાઓ, નહીં તો હજારો અને લાખો ખેડૂતો ગાંધીનગર પહોંચશે, રેલો આવશે. જે ખેડૂતોએ તમારો ગુલાલ ઉડાડ્યો છે એ જ ખેડૂત તમને ઘર ભેગા કરશે. જગતના તાત પ્રત્યે ખેડૂતોની આ નફરત અને એ નફરતના વિરોધ માટે સૌએ સાથે મળીને ખેડૂત એકતા બતાવવી ખૂબ જરૂરી છે. મળીએ આવતીકાલે સુરેન્દ્રનગર સવારે 10 વાગે મેળાના મેદાનમાં. જય હિન્દ, જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ. હવે જોવાનું એ રહેશે કે સુરેન્દ્રનગરના કોડ મામલે આગામી સમયમાં શું નવાજૂની થાય છે, કારણ કે એક તરફ આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતાઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આ વિવાદ શાંત ન થયો તો પણ કંપનીવાળા દ્વારા જો દાદાગીરી કરવામાં આવી તો આગામી સમયમાં આખો મામલો ગાંધીનગર સુધી પણ પહોંચી શકે છે. એટલે જોવાનું એ રહેશે કે કોડ ગામનો આખો આ જે વિવાદ સામે આવ્યો છે એની અંદર શું નવાજૂની થાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.